તમારો પરિવાર આવ્યો તમને મળવા, પણ એ બધા તમારી ખબર કાઢવા નથી આવ્યો. આ ગામના ઘરને જમીન હાટું આવ્યા છે. તમારો લાડકો જગ્ગુ આવ્યો છે, એને જ મને મોકલ્યો, મને કે જા મળી આવ. કેટલા 1.5 વર્ષ રહ્યો તમારી હારે, ને હું 26 વર્ષ ને 9 મહિના. પણ હારી મને કદી એ વાતની ખબર જ ના પડી કે હું તમારા માટે કોણ છું, કઈક છું ખરો કે નહીં. જગ્ગો તો લાઈફમાં કઈક કરશે, દીપ્તિ બહુ હોશિયાર, મુકેશ બહુ વ્યવહારુ, એક ખાલી હું જ નકામો, નાલાયક, નપાવટ. આવું જ બધું હાંભળ્યું તમારા મોઢે મેં. એટલે મારા કરેલા કામ તમને દેખાણા જ નહીં ગોતાણો હે? સોસાયટીમાં પાણી નતું આવતું ગીજુભાઈ, 24 કલાકનું પાણી હું લઈ આવ્યો હતો. પ્રોપર્ટી ટેક્સ ઓછો મેં કરાવ્યો હતો. તમારું પેલું પાસ નતું થતું ને પેન્શન, એ મેં પાસ કરાવ્યું હતું. પણ આ બધા તો લુખ્ખાઓના કામ છે. પોલિટિક્સ તો ગુંડાઓ જ કરે. તો ખુશ થઈ જાઓ, આજથી પોલિટિક્સ છોડી દીધું. હું ખરાબ માણસની સંગતમાં હતો, એ સંગતે છોડી દીધી. આમાં તમે સાચા પુરવાર્થ અને હું ખોટો પુરવાર્થ. તો ખુશ થઈ જાઓ. અરે સંભળાવા હાટું તો ઉભા થાવ. તમને ખબર છે, સ્કૂલમાં મારું ખરાબ રિઝલ્ટ આવ્યું હતું તો તમને કીધા વગર મેં તમારી સહી કરી દીધી ને તમે મને લાકડીએ માર્યો હતો. બોલો, આજે આનો ઉપર કરી દઉં સહી? કરી દઉં સાઈન? એક જ ઝટકે બધા અંગો આપી દઉં તમારા? તમને મારા જોડે વાંધો શું હતો ગીજુભાઈ, કે હું સીધા મોઢે વાત નથી કરતો એમ? તો તમે ક્યારે સીધા મોઢે વાત કરી મારા જોડે? અરે કઈ વાત સપોર્ટ કર્યો મારો? ઉઠો ગીજુભાઈ ઉઠો, આજે આપણે સીધા મોઢે વાત કરી જ લઈએ. ઉઠો ઉઠો, તમારી પાસે કાલ બપોર 12 વાગ્યા સુધીનો જ ટાઈમ છે. ઉઠો. કોણ જાણે કેમ દેખાતું નથી,